હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, આજના આ વિડીયો શિક્ષણમાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું અને ધારું છું કે તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો. આજના આ વિડીયો શિક્ષણમાં આપણે લેસન નંબર 194 વિશે ચર્ચા કરીશું કે જેના અંદર ઇલેક્ટ્રિકલ પાવરનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતના થાય છે, તેમાં કયા કયા સ્પેર પાર્ટ્સ અને કયા કયા ટર્મ્સ આવે છે તેના વિશે ચર્ચા કરીશું. આગળના લેક્ચર્સમાં આપણે ઇલેક્ટ્રિકલ પાવરનું જનરેશન જોયું હતું કે જેના અંદર બે અલગ અલગ રીતે પાવરનું જનરેશન થતું હતું, જેમાં એક હતું કન્વેન્શનલ એનર્જી દ્વારા અને બીજું હતું નોન કન્વેન્શનલ એનર્જી દ્વારા પાવરનું જનરેશન. તે આગળના આપણે વિડીયો શિક્ષણમાં આપણે જોયું. હવે જે આપણે પાવરનું જનરેશન કર્યું તે જનરેશન આપણે પાવર સ્ટેશને કરવામાં આવશે. હવે પાવર સ્ટેશનથી જે પાવર જનરેટ થયો તેને આપણે ડિસ્ટ્રીબ્યુટર એટલે કે જે પાવરના યુઝ કરતા ઉપભોક્તા છે ત્યાં સુધી આપણે પહોંચાડવું પડશે. એટલે કે જ્યાં પાવરની જરૂરિયાત છે બરાબર, તે પાવર સ્ટેશનથી દૂર પણ હોઈ શકે છે કે નજીકમાં પણ હોઈ શકે છે. તો આપણે જ્યાં પણ પાવરની જરૂર છે ત્યાં આગળ પાવરને પહોંચાડવા માટે આપણે જે સિસ્ટમ યુઝ થાય છે તેને પાવર ટ્રાન્સમિશન એટલે કે પાવરને ટ્રાન્સમિટ કરવું અને ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પાવરને ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વહેંચણી કરવી બરાબર, તે સિસ્ટમમાં તેને ડિવાઈડ કરવામાં આવે છે. હવે આપણે તેના વિશે ડિટેલમાં જોઈશું. હવે ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમ કોને કહેવાય? તો કે પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રિકલ પાવરને ગ્રાહક સુધી લઈ જવાની જે પદ્ધતિ હોય છે તેને આપણે શું કહીશું? ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમ. જેમ મેં આગળ કીધું તે મુજબ કે પાવર સ્ટેશનમાં પાવર જનરેટ તો થઈ ગયો, પરંતુ તે પાવર જનરેટ થયા પછી જેને જરૂરિયાત છે કે જે ગ્રાહક બને છે ત્યાં સુધી આપણે ઇલેક્ટ્રિકલ પાવરને પહોંચાડવો પડે. તો તે ઇલેક્ટ્રિકલ પાવર સ્ટેશનથી લઈને ગ્રાહક સુધી જે પહોંચાડવામાં આવે તે પદ્ધતિને આપણે ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમ કહેવાય છે. હવે આ જે સપ્લાય સિસ્ટમ છે તેને મુખ્ય 3 ભાગોમાં વહેંચણી કરવામાં આવેલી છે. જેમાં સૌપ્રથમ છે પાવર સ્ટેશન કે જ્યાં પાવરને શું કરવામાં આવે છે? જનરેટ કરવામાં આવે છે. અને બીજું જે છે તે છે ટ્રાન્સમિશન લાઇન કે જ્યાં પાવર સ્ટેશનમાં પાવર જનરેટ થયો ત્યાંથી પાવરને ટ્રાન્સમિટ એટલે કે વહેવડાવવામાં આવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે. તેને કહેવામાં આવે છે ટ્રાન્સમિશન લાઇન. અને ટ્રાન્સમિશન લાઇનથી પાવર ટ્રાન્સમિટ થઈ ગયા પછી સબસ્ટેશનમાંથી તે પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. એટલે ત્રીજો જે ભાગ પડ્યો તેને કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કે જ્યાંથી પાવરને અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વહેંચણી કરવામાં આવે છે. તો આમ ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમમાં મુખ્ય 3 ભાગો છે. સૌપ્રથમ પાવર સ્ટેશન જ્યાં પાવર જનરેટ થાય છે, ટ્રાન્સમિશન લાઇન જ્યાંથી પાવરને ટ્રાન્સમિટ કરવામાં આવે છે, અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કે જ્યાં આગળ પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. હવે ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમમાં 2 ભાગોમાં વર્ગીકૃત થાય છે બરાબર, જે આપણે ઓલરેડી જાણીએ છીએ કે ઇલેક્ટ્રિકલ જે સપ્લાય છે એ 2 રીતના હોય છે. એક તો કે ડીસી અથવા એસી એટલે કે ડાયરેક્ટ કરંટ અથવા તો અલ્ટરનેટિંગ કરંટ, ઓવરહેડ અથવા તો અંડરગ્રાઉન્ડ બરાબર. કાં તો ઓવરહેડ લાઇન હોઈ શકે છે યા તો અંડરગ્રાઉન્ડ. ઓવરહેડ લાઇન આપણે જે ઇન્ડિયામાં છે મોસ્ટલી જેટલી બી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે બધી કેવી છે? ઓવરહેડ છે. જ્યારે તમે બાકીની કન્ટ્રીઝમાં જશો તો મોસ્ટલી તો અહીંયા આગળ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ હોય છે. તમારે રોડ પર કે બહાર આવી રીતના ઓવરહેડ એટલે કે થાંભલા ઉપર કેબલ દેખાશે નહીં. તેને અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનના અંદરથી ટ્રાન્સમિટ કરવામાં આવે છે. હાલના દિવસોમાં 3 ફેઝ 3 વાયર એસી સિસ્ટમનો યુઝ થાય છે. આપણે જ્યારે પાવર જનરેશન કરીએ છીએ તે પાવર જનરેશનમાં મુખ્ય 3 ફેઝ 3 વાયર બરાબર એટલે કે RYB એવા એસી સિસ્ટમનું આપણે જનરેશન કરીએ છીએ અને ટ્રાન્સમિશન માટે પણ તે જ સિસ્ટમને યુઝ કરીએ છીએ બરાબર. 3 ફેઝ એટલે કે 3 ફેઝ હશે અને 3 વાયર, આમાં 2 વસ્તુ આવે, 3 ફેઝ 3 વાયર અને 3 ફેઝ 4 વાયર. 3 ફેઝ 3 વાયરના અંદર 3 વાયર આવે RYB
અને 3 ફેઝ 4 વાયરના અંદર RYB અને ન્યુટ્રલ એમ 4 વાયર આવે. ઇલેક્ટ્રિકલ પાવરનું જે ડિસ્ટ્રીબ્યુશન થાય છે એ 3 ફેઝ 4 વાયર AC સિસ્ટમથી કરવામાં આવે છે. મેં કીધું તે મુજબ જ્યારે પાવરનું ટ્રાન્સમિશન હશે એ 3 ફેઝ 3 વાયરથી થશે, પરંતુ જે ડિસ્ટ્રીબ્યુશન છે એ 3 ફેઝ 4 વાયરથી કરવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, બરાબર. વાઇવામાં અને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે ભાઈ પાવર ટ્રાન્સમિશનના અંદર કઈ સિસ્ટમ વપરાય છે, બરાબર. પાવરની કઈ સિસ્ટમ વપરાય છે, 3 ફેઝ 3 વાયર, 3 ફેઝ 4 વાયર, બરાબર. એ રીતના પૂછી શકે છે. તો ટ્રાન્સમિશન હોય તો 3 ફેઝ 3 વાયર અને ડિસ્ટ્રીબ્યુશન હોય તો 3 ફેઝ 4 વાયર. હવે ઓવરહેડ સિસ્ટમ કરતાં અંડરગ્રાઉન્ડ સિસ્ટમ વધુ ખર્ચાળ છે. કેમ કે તમારે અંડરગ્રાઉન્ડના અંદર તેને પર્ટિક્યુલર અમુક ઊંડાઈ સુધી તેને ખોદી ને તેના અંદર એક તમારે બનાવવામાં આવે છે, શું કહેવાય, ટનલ બનાવવી પડે છે અને તે ટનલના અંદર તે કેબલને મૂકવામાં આવે છે. જો તમે ડાયરેક્ટલી જમીનના અંદર કેબલને દાટી દો તો એનાથી શું થાય છે, કેબલને નુકસાન થવાના ચાન્સીસ છે. અને જ્યારે કેબલમાં પંચર એટલે કે વચ્ચે કેબલ ઓપન થઈ જાય તો તેને શોધવો ઘણો મુશ્કેલ પડે છે. એટલા માટે ઓવરહેડ સિસ્ટમ કરતાં અંડરગ્રાઉન્ડ સિસ્ટમ કેવી છે, વધુ ખર્ચાળ છે. તેથી આપણા દેશમાં ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ લાઇન દ્વારા કરવામાં આવે છે. એટલા માટે આપણે દેશના અંદર શું કરવામાં આવે છે, આપણે પાવરનું ટ્રાન્સમિશન પણ અને ડિસ્ટ્રીબ્યુશન પણ બંને ઓવરહેડ લાઇન દ્વારા જ કરવામાં આવે છે. તમે જોયા હશે જ્યારે પાવર ટ્રાન્સમિશન લાઇન તમારે ઓળખ્યું હોય તો જે મોટા ટાવર હોય છે, બરાબર, આપણે હાઈવે પર જોવા મળતા હોય છે, તે મોટા ટાવરો એ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમના હોય છે. જ્યારે આપણા ઘરના આજુબાજુ યા સિટીમાં જે થાંભલા મૂકેલા હોય છે, બરાબર, તેના અંદર એને કઈ સિસ્ટમ કહેવામાં આવે છે, ડિસ્ટ્રીબ્યુશન. હવે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની સિસ્ટમને ઓળખવા માટે તમે તેના અંદર જે થાંભલા પરથી જે વાયર જતા હોય, બરાબર, જે કેબલ જતા હોય તેની ગણતરી કરીને પણ તમે તેનો અંદાજ કરી શકો છો કે ટ્રાન્સમિશન લાઇન છે કે ડિસ્ટ્રીબ્યુશન. જો થાંભલા પરથી 3 વાયર જતા હોય, બરાબર, તો એ કઈ ટ્રાન્સમિશન એ શું થઈ જશે, ટ્રાન્સમિશન લાઇન થઈ જશે. અને જે થાંભલા ઉપરથી 4 વાયર એટલે કે 4 વાયર જતા હોય તો તે કઈ સિસ્ટમ થઈ જશે, ડિસ્ટ્રીબ્યુશન. કેમ કે આગળ આપણે જોયું કે 3 ફેઝ 3 વાયર સિસ્ટમ ટ્રાન્સમિશનમાં વપરાય છે અને 3 ફેઝ 4 વાયર સિસ્ટમ ડિસ્ટ્રીબ્યુશનમાં વપરાય છે. તો આમ ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમ તમારે સમજમાં આવી ગયું હશે. હવે આપણે AC પાવર સપ્લાય સિસ્ટમ વિશે જોઈશું કે અલ્ટરનેટિંગ કરંટ પાવર સપ્લાય સિસ્ટમ કઈ રીતની હોય છે, કઈ રીતના એના અંદર પાવરને ટ્રાન્સમિટ અને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તો ચાલો તેને ડિટેલમાં જોઈએ. પાવર સ્ટેશન અને ગ્રાહક વચ્ચે ઘણા બધા વાહકો હોય છે. જે આપણે જોયું તેમ કે જ્યારે પાવર જનરેટ કરવામાં આવે છે સ્ટેશનમાં, ત્યાંથી તમારે ગ્રાહક સુધી સપ્લાયને પહોંચાડવો પડે છે. તો સપ્લાયને પહોંચાડવા માટે આપણે વાહકની એટલે કે કંડક્ટરની જરૂર પડશે. તો પાવર સ્ટેશન અને ગ્રાહક એમના વચ્ચે ઘણા બધા વાહકોની જરૂર પડશે જેથી આપણે પાવરને પહોંચાડી શકીએ. તેમને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો ટ્રાન્સમિશન સિસ્ટમ, અમુક જે કંડક્ટર હશે એ ટ્રાન્સમિશન સિસ્ટમમાં આવશે અને જે થોડા ઘણા કંડક્ટર હશે તે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં. એમ જે આપણું પાવર જે ટ્રાન્સમિટ થયું પાવર સ્ટેશનથી લઈને ગ્રાહક સુધીના વચ્ચે જે પણ કંડક્ટર્સ હશે તેને 2 ભાગમાં વહેંચી દીધા. એક થયું ટ્રાન્સમિશન સિસ્ટમ અને બીજું થયું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. દરેક ભાગ આગળ 2 ભાગોમાં વહેંચાય છે. હવે પ્રાઇમરી ટ્રાન્સમિશન અને સેકન્ડરી ટ્રાન્સમિશન, તે જ મુજબ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. જે ટ્રાન્સમિશન સિસ્ટમ હશે તેને પણ 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવી, જેમાં પ્રાઇમરી ટ્રાન્સમિશન અને સેકન્ડરી ટ્રાન્સમિશન. એટલે શરૂઆતમાં જે હશે એ પ્રાઇમરી ટ્રાન્સમિશન હશે અને ત્યાર પછી જે આવશે એ સેકન્ડરી ટ્રાન્સમિશન. ત્યારબાદ આવશે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. તો આમ જે AC પાવર સપ્લાય સિસ્ટમ છે એને ટોટલ 4 સિસ્ટમમાં ફેરવવામાં આવી. મુખ્ય 2 ભાગ એટલે કે ટ્રાન્સમિશન સિસ્ટમ અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. અને ટ્રાન્સમિશન સિસ્ટમના અંદર બીજા તે 2 ભાગ છે જે પ્રાઇમરી ટ્રાન્સમિશન અને સેકન્ડરી ટ્રાન્સમિશન.
તે જ મુજબ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના અંદર પણ પ્રાઇમરી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ અને સેકન્ડરી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ. હવે આપણે એક ઉદાહરણ તરીકે એક પાવર સિસ્ટમ લઈએ, જેમાં આપણે સમજીશું કે પ્રાઇમરી ટ્રાન્સમિશન કોને કહેવાય, સેકન્ડરી ટ્રાન્સમિશન કોને કહેવાય, પ્રાઇમરી ડિસ્ટ્રિબ્યુશન કોને કહેવાય અને સેકન્ડરી ડિસ્ટ્રિબ્યુશન કોને કહેવાય, અને પાવર સ્ટેશનથી ગ્રાહક સુધી પાવરને કઈ રીતના ટ્રાન્સમિટ એટલે કે કઈ રીતના પહોંચાડવામાં આવે છે તેની ચર્ચા કરીશું. તો અહીંયા તમારા સામે એક ઉદાહરણ તરીકે એક સિસ્ટમ લેવામાં આવી છે, જેને સિંગલ લાઇન ડાયાગ્રામથી દર્શાવેલ છે. આ જે ડાયાગ્રામ દર્શાવેલો છે તેને કહેવાશે સિંગલ લાઇન ડાયાગ્રામ, જેને SLD પણ કહેવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ શું થશે? સિંગલ લાઇન ડાયાગ્રામ. આ ઉદાહરણ ઉપરથી આપણે પાવરનું જનરેશનથી લઈ, જે પાવર જનરેટ થાય છે ત્યાંથી લઈને કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક સુધી પાવરને કઈ રીતના પહોંચાડવામાં આવે છે તેની ચર્ચા કરીશું. જનરેટિંગ સ્ટેશનમાં અલ્ટરનેટર દ્વારા 3 ફેઝ સપ્લાયને જનરેટ કરવામાં આવે છે. આ 3 ફેઝ AC પાવર 11 kV પર જનરેટ કરવામાં આવે છે, જેમાં 3 ફેઝ 3 વાયર સિસ્ટમ પર જનરેટ થાય છે અને તેને 132 અથવા તો 220 kV વોલ્ટેજ પર પાવરને ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે. એટલે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની મદદથી પાવરને 11 kVમાંથી 220 kVના અંદર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. એટલે કે આપણે વોલ્ટેજને શું કર્યું? વધારી દીધું. એટલા માટે કયું ટ્રાન્સફોર્મર વપરાયું? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપર્યું. હવે અહીંયા આગળ ટ્રાન્સફોર્મરના 2 ટાઈપ્સ છે, એક સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. એ આપણે આગળ તમે ભણી ગયા છો. હવે સ્ટેપ અપ કોને કહેવાય અને સ્ટેપ ડાઉન કોને કહેવાય તેનું નોલેજ તમારે હોવું જોઈએ. જે સ્ટેપ અપ હશે તે વોલ્ટેજને અપ કરશે એટલે કે વધારશે. એટલા માટે આપણે અહીંયા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપર્યું, કારણ કે હવે જે આપણે 11 kV જનરેટ કર્યું, હવે આપણે જે પાવર જનરેટ કર્યો એને ટ્રાન્સમિટ કરીશું, તો એ ટ્રાન્સમિશનના અંદર વોલ્ટેજનો શું થશે? ડ્રોપ થશે. હવે વોલ્ટેજ જો ડ્રોપ થઈ જાય તો આપણો જે કન્ઝ્યુમર છે તે કન્ઝ્યુમરને જોઈતા વોલ્ટેજ ન મળે તો તે તેનો યુઝ કરી શકશે નહીં. તો આપણે કન્ઝ્યુમરને જોઈતા વોલ્ટેજ પહોંચી રહે તે માટે આપણે 11 kV જનરેટ કર્યા પછી આપણે શું કરી દઈશું? તેને સ્ટેપ અપ કરીશું. એટલે કે 11 kVનું 220 કિલોવોટમાં આપણે શું કરીશું? ટ્રાન્સમિટ કરીશું. જેના માટે આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો યુઝ કરીશું. તો આ જે સિમ્બોલ આપ્યો છે એ તમારે ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ આપ્યો છે. જે કયું ટ્રાન્સફોર્મર છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, જે 11 kVનું 220 કિલોવોટના અંદર શું કરશે? ટ્રાન્સમિટ કરશે, એને ફેરવશે. હવે અહીંયા આગળ 220 kV વોલ્ટેજ મળ્યા પછી તેને બીજા રિસીવિંગ સ્ટેશન પર મોકલવામાં આવે છે. આ આપણું રિસીવિંગ સ્ટેશન છે કે જ્યાં પાવરને રિસીવ કરવામાં આવે છે, બરાબર. ત્યાં એના વચ્ચે જેટલા બી કંડક્ટર આવ્યા તેને કહેવામાં આવશે પ્રાઇમરી ટ્રાન્સમિશન. એટલે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરથી એટલે કે પાવર જનરેશન જે જ્યાં થયું ત્યાંથી લઈને રિસીવિંગ સ્ટેશન સુધી વચ્ચે આવેલા જેટલા બી કંડક્ટર હશે, જે પણ વાયર્સ હશે, તેને પ્રાઇમરી ટ્રાન્સમિશન કહેવામાં આવશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. હવે રિસીવિંગ સ્ટેશન પર આપણે જે 220 વોલ્ટ આવ્યા તેને આપણે શું કરીશું? સ્ટેપ ડાઉન કરીશું. એટલે કે વોલ્ટેજને ઘટાડીશું. કેટલા ઘટાડીશું? 132 કિલોવોટ અથવા તો 66 kV, બરાબર. આપણી જે પ્રમાણેની જરૂરિયાત હશે એ મુજબ આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર યુઝ કરીને આપણે જોઈતા વોલ્ટેજ પર તે વોલ્ટેજને સ્ટેપ ડાઉન એટલે કે ઘટાડીશું. હવે મારે 132 kV જોઈતા હોય તો હું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કેવું લગાડીશ કે જે 220નું 132 કિલોવોટના અંદર મને ટ્રાન્સમિટ કરીને આપશે. અને જો મારે 66 kVની જરૂર હશે તો હું શું કરીશ? 220/66 kVનું ટ્રાન્સફોર્મર એટલે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો યુઝ કરીને હું એને 220/66 kVના અંદર ટ્રાન્સફોર્મ કરી દઈશ. હવે 66 kV યા તો 132 kVના જનરેશન થઈ ગયા પછી તેને ત્યાંથી કંડક્ટર દ્વારા આગળના સબસ્ટેશનના અંદર પહોંચાડવામાં આવે છે, જે અહીંયા આગળ પહોંચશે. આ 2 પોઈન્ટ વચ્ચે
જેટલી બી ટ્રાન્સમિશન લાઈનો આવશે તેને કહેવામાં આવશે સેકન્ડરી ટ્રાન્સમિશન. શું કહેવામાં આવશે? સેકન્ડરી ટ્રાન્સમિશન. એટલે યાદ રાખવાનું કે પાવર સ્ટેશનથી રિસીવિંગ સ્ટેશન સુધી આવતા કંડક્ટરના એટલે કે વચ્ચે આવતું ટ્રાન્સમિશનને પ્રાઇમરી ટ્રાન્સમિશન અને રિસીવિંગ સ્ટેશનથી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એટલે કે સબસ્ટેશન સુધી આવતા સબસ્ટેશન સુધી આવતા જે પણ વચ્ચે કંડક્ટર હશે તેને ટ્રાન્સમિશનને કહેવામાં આવશે સેકન્ડરી ટ્રાન્સમિશન. બરાબર, અહીંયા શું આવશે? સબસ્ટેશન આવશે. હવે આ સબસ્ટેશનની અંદર જે 132 કેવી અથવા તો 66 કેવી આવ્યા તેને આપણે 11 કેવીના અંદર ટ્રાન્સમિટ કરીશું. એટલે હવે 66 કેવી અથવા તો 132 કેવીને આપણે 11 કેવીમાં ફેરવવાના છે. એટલે આપણે કયું વાપરીશું? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો ફરી અહીંયા આગળ આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો યુઝ કરીશું. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી આપણે 11 કેવી જનરેટ કરીશું અને 11 કેવી જનરેટ કર્યા પછી તે આપણે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનને આપીશું. બરાબર, અહીંયા જે સબસ્ટેશન હતું એ આપણું કયું હતું? પ્રાઇમરી સબસ્ટેશન. હવે આપણે અહીંયા ટ્રાન્સમિશન સબસ્ટેશન. હવે અહીંયા આગળ જે આવશે એ આવશે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન. તે એના વચ્ચે જે પણ આવશે તેને કહેવામાં આવશે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. કે જ્યાં શું થયું? 11 કેવીને આપણે આગળ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં આપ્યું. હવે આ વચ્ચે જે પણ કંડક્ટર આવ્યા એ બધા કંડક્ટરને આપણે શું કીધું? પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કીધું. હવે આ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયા પછી આપણો જે સપ્લાય હતો તે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં આવી જશે. ક્યાં આવશે? ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં. અહીંયા આગળ આપણો 11 કેવી જનરેટ થયા પછી આ પાવર આપણો આ પોઈન્ટ પર એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં આવશે. હવે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનની અંદર જે ગ્રાહકો 11 કેવીના જરૂરિયાતવાળા હશે તેને ડાયરેક્ટલી અહીંયાથી 11 કેવી આપી દેવામાં આવશે. પરંતુ જે બીજા કન્ઝ્યુમર હશે જેને 400 વોલ્ટની જરૂર હશે તો તે માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો યુઝ કરીને 11 કેવી વોલ્ટેજને આપણે 400 વોલ્ટમાં ટ્રાન્સમિટ કરીશું. કોની મદદથી? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી. અને તે કન્વર્ટ કર્યા પછી તેને આપણે બસબાર પર આપીશું અને આ જે વચ્ચેના જે કંડક્ટર હશે તેને કહેવામાં આવશે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. એટલે જે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન હશે એ કેટલા વોલ્ટનું હશે? 400 વોલ્ટનું. કેટલા વોલ્ટનું હશે? 400 વોલ્ટનું. હવે અહીંયા આગળ આવી ગયા પછી આપણે બસબારની મદદથી દરેક કન્ઝ્યુમરને 400 વોલ્ટ અથવા 230 વોલ્ટ ટ્રાન્સમિટ કરીશું. જો 400 વોલ્ટનું હશે તો 3 વાયર આવશે RYB અને 230 વોલ્ટ આપવાના હશે તો R અને ન્યુટ્રલ. એ મુજબ તમારે પાવર ટ્રાન્સમિટ કરવામાં આવશે. તો આ આખું આપણે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન જોયું કે જેના અંદર ટ્રાન્સફોર્મરની મદદથી અને કંડક્ટરની મદદથી પાવરને પાવર સ્ટેશનથી લઈને કન્ઝ્યુમર સુધી પહોંચાડવામાં આવે છે. હવે આના અંદર જે આપણે પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન કોને કહેવાય તેનું આપણે વોલ્ટેજ એટલે કે વોલ્ટેજના આધારે તેનું કઈ રીતના નામ પાડવામાં આવ્યું તે હું તમારે સમજાવું. કે આપણે પ્રાઇમરી ટ્રાન્સમિશન કોને કહી શકીએ? સેકન્ડરી ટ્રાન્સમિશન ડ્રોઈંગના ઉપર તો આપણે કીધું કે ભાઈ આને પ્રાઇમરી ટ્રાન્સમિશન કહેવાય અને સેકન્ડરી ટ્રાન્સમિશન કહેવાય. બરાબર, પણ વોલ્ટેજના આધારે જો તમારે સમજાવું તો વોલ્ટેજના આધારે પ્રાઇમરી જે ટ્રાન્સમિશન હશે બરાબર તે 220 કેવી હશે. બરાબર, જે 220 કેવી લઈ જતા જે પણ કંડક્ટર હોય, જે પણ કેબલ હોય તેને આપણે પ્રાઇમરી ટ્રાન્સમિશન કહેવાય. હવે સેકન્ડરી જે ટ્રાન્સમિશન હશે તેમાં જે કેબલ હશે એ કેબલમાંથી કેટલો જશે? 132 કેવી અથવા તો 66 કેવી. એટલે કે 132 કિલોવોટ કે 66 કિલોવોલ્ટ લઈ જતા જે પણ કેબલ કંડક્ટર હશે, જે પણ વાહક હશે તેને આપણે સેકન્ડરી ટ્રાન્સમિશન કહીશું. અને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કોને કહીશું? કે એવા કેબલ કે જે કેબલ 11 કેવી વોલ્ટેજને 11 કેવી વોલ્ટેજને લઈ જતા હશે તેવા વાહક અને તેવા કેબલને આપણે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કહીશું. સેકન્ડરી જે ડિસ્ટ્રીબ્યુશન છે તે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન કોને કહીશું? કે જેના અંદર
જે કેબલમાંથી તમે 400 વોલ્ટ કે 230 વોલ્ટ ટ્રાન્સમિટ થતા હોય કેવા કેબલને, તેવી સિસ્ટમને આપણે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહીશું. તો આમ વોલ્ટેજના આધારે જે પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનનું મેં તમારે દર્શાવ્યું. ફરી એકવાર, પ્રાઇમરી ટ્રાન્સમિશનમાં 220 કેવીના કેબલ્સ હશે, સેકન્ડરી ટ્રાન્સમિશનના અંદર 132 કેવી યા તો 66 કેવીના હશે, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનના અંદર 11 કેવી હશે અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના અંદર 400 વોલ્ટ અથવા તો 230 વોલ્ટનું હશે. જે પ્રમાણે આપણે વોલ્ટેજનું જોયું કે પાવર સ્ટેશનથી જે વોલ્ટેજ જનરેટ થાય છે ત્યાંથી કન્ઝ્યુમર સુધી વોલ્ટેજને કઈ રીતના ટ્રાન્સમિટ કરવામાં આવે છે, બરાબર. અને પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનની અંદર તે વોલ્ટેજનું કઈ રીતના ટ્રાન્સમિટ થાય છે તે આપણે જોયું. હવે આપણે પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન અને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના અંદર કેટલા કેબલ હશે, બરાબર, કેટલી વાયર સિસ્ટમ હશે તેના વિશે હું તમને જણાવી દઉં. જ્યારે પાવર સ્ટેશનમાં પાવર જનરેટ થાય છે તે 3 ફેઝ 3 વાયર સિસ્ટમ હોય છે, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. જ્યારે પાવર જનરેટ થશે તે 3 ફેઝ 3 વાયર સિસ્ટમ હશે. જ્યારે પ્રાઇમરી ટ્રાન્સમિશન હશે તેના અંદર પણ 3 ફેઝ 3 વાયર સિસ્ટમ હશે, બરાબર. જ્યારે સેકન્ડરી ટ્રાન્સમિશન થશે તો તેના અંદર પણ 3 ફેઝ 3 વાયર સિસ્ટમ હશે, એટલે કે 3 ફેઝનો સપ્લાય હશે અને 3 કેબલ જતા હશે. તે 3 કેબલ કયા હશે? એક હશે આર, વાય અને બી, બરાબર. આને 3 ફેઝ 3 વાયર સિસ્ટમ કહેવાશે. જ્યારે સબસ્ટેશનમાં આવશે અને સબસ્ટેશનમાંથી જ્યારે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન થશે ત્યારે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનના અંદર 3 ફેઝ 3 વાયર સિસ્ટમ પણ હોઈ શકે છે અને 3 ફેઝ 4 વાયર સિસ્ટમ પણ હોઈ શકે છે, બરાબર. એટલે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનના અંદર 3 ફેઝ 3 વાયર અને 3 ફેઝ 4 વાયર બંને હોઈ શકે છે. જ્યારે પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સમિશનના અંદર 3 ફેઝ 3 વાયર, 3 ફેઝ 3 વાયર સિસ્ટમ હોય છે. હવે 3 ફેઝ 4 વાયરના અંદર એક હશે આર, બીજો હશે વાય, ત્રીજો હશે બી અને ચોથો વાયર જે હશે એ હશે ન્યુટ્રલ, બરાબર. એટલે આ 4 વાયરનો આપણે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ કહે છે. અને જ્યારે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન હશે તેના અંદર પણ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ હશે. તો આમ અલગ અલગ જે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે તેના અંદર એક તો વોલ્ટેજના આધારે ડિફરન્સ હોય છે અને બીજું 3 ફેઝ વાયરના આધારે ડિફરન્સ આવે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. એક્ઝામમાં પૂછાય છે કે પ્રાઇમરી ટ્રાન્સમિશનની અંદર શું ડિફરન્સ હોય, સેકન્ડરી ટ્રાન્સમિશનની અંદર શું ડિફરન્સ હોય, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. તો એ તમારે ખાસ વસ્તુ યાદ રાખવાનું રહેશે. તો આમ આપણે જે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ જોઈ તેના અંદર તમારે ખ્યાલ આવી ગયો હશે તેવું હું આશા કરું છું. હવે એસી અને ડીસી ટ્રાન્સમિશનની તુલના જોઈશું. એટલે કે જ્યારે પાવર સ્ટેશનમાં જનરેટ કરવામાં આવે ત્યાંથી પાવરને એસીમાં ટ્રાન્સમિટ કરવો કે ડીસીમાં, તેની તુલના આપણે જોઈશું કે બંનેમાં શું ડિફરન્સ છે. જો એસી ટ્રાન્સમિશન કરવામાં આવે એટલે કે અલ્ટરનેટિંગ કરંટ સપ્લાયનું ટ્રાન્સમિશન કરવામાં આવે તો શું ફાયદા છે, શું ગેરફાયદા, અને ડાયરેક્ટ કરંટ સપ્લાયને જનરેટ કરીને ટ્રાન્સમિટ કરવામાં આવે તો ટ્રાન્સમિશનના અંદર શું ફાયદા અને ગેરફાયદા આવે છે તેની આપણે તુલના જોઈશું. તો એસી અને ડીસી ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન, તેના ફાયદા અને ગેરફાયદા જોઈએ. તો સૌપ્રથમ આપણે એસી ટ્રાન્સમિશનના ફાયદા જોઈશું. તો એસી ટ્રાન્સમિશનમાં ઇલેક્ટ્રિકલ પાવરનું જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન થાય છે. આપણે અલ્ટરનેટિંગ કરંટના અંદર ઇલેક્ટ્રિકલનું પાવરનું જનરેશન પણ કરી શકીએ, ટ્રાન્સમિશન પણ કરી શકીએ અને ડિસ્ટ્રીબ્યુશન પણ કરી શકીએ છીએ. હવે એના ફાયદામાં સૌપ્રથમ જોઈએ તો હાઈ વોલ્ટેજથી પાવર ઉત્પન્ન કરી શકાય છે. એટલે કે આપણે જોઈતા વોલ્ટેજ પર આપણે પાવરને જનરેટ કરી શકીએ છીએ. જેમ કે 11 કેવી પાવર જનરેટ કર્યો, ત્યારબાદ આપણે ટ્રાન્સમિશન માટે જોઈતા વોલ્ટેજ પર આપણે વોલ્ટેજને સ્ટેપ અપ કરી શકીએ છીએ. કોની મદદથી? તો કે ટ્રાન્સફોર્મરની મદદથી. આગળ આપણે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ જોઈ, જેના અંદર સૌપ્રથમ યાદ હોય તો પાવર જનરેટ કર્યા પછી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરથી 11 કેવીનું 220 વોલ્ટ 220
કેવીમાં આપણે પાવર જે વોલ્ટેજ હતા તેને સ્ટેપ અપ કરતા હતા, એટલે કે વધારતા હતા. તો તે એસી ટ્રાન્સમિશનના અંદર પોસિબલ છે. બીજું છે એસી સબસ્ટેશનનું મેન્ટેનન્સ સરળ અને સસ્તું હોય છે. એસી સબસ્ટેશન એટલે કે એસી પાવર ટ્રાન્સમિટ કરવાવાળા જે સબસ્ટેશન હોય છે, જે ડિસ્ટ્રિબ્યુશન સબસ્ટેશન હોય છે, તેનું જે મેન્ટેનન્સ હોય છે તે સરળ અને સસ્તું થઈ જાય છે. ત્રીજું છે એસી વોલ્ટેજને ટ્રાન્સફોર્મર દ્વારા સરળ અને કાર્યદક્ષ રીતે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરી શકાય છે અને હાઈ વોલ્ટેજથી પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કરી શકાય છે. બરાબર. તેનું ઉદાહરણ આગળ પાવર સિસ્ટમમાં જોયું કે જ્યારે પાવરને જોઈતા પાવર પર એટલે કે જોઈતા વોલ્ટેજ પર સ્ટેપ અપ કરી શકાય છે અને જોઈતા વોલ્ટેજ પર સ્ટેપ ડાઉન પણ કરી શકાય છે. જ્યારે ડીસી સપ્લાયની અંદર શું થશે કે ડીસી સપ્લાય પર ટ્રાન્સફોર્મર વર્ક કરશે નહીં, એટલે ડીસી વોલ્ટેજને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરવું હશે તો સૌપ્રથમ રેક્ટિફાયર અથવા ઇન્વર્ટરનો યુઝ કરવો પડશે. તો એ શું થશે, ગૂંચવાડા ભરેલું બની જશે. એટલે આપણે ડીસી સપ્લાયને પહેલાં ઇન્વર્ટરથી એસીમાં કન્વર્ટ કરો, ત્યારબાદ ટ્રાન્સફોર્મર મૂકીને તેનું સ્ટેપ અપ કરો, ત્યારબાદ પાછું એ એસી સપ્લાયનું રેક્ટિફાયરની મદદથી ડીસી બનાવો, એટલે તે ગૂંચવાડાભરું બની જાય છે. તે જ પ્રમાણે તેના ગેરફાયદા જોઈએ તો ડીસી લાઇન કરતાં એસી લાઇનમાં તાંબાની એટલે કે કંડક્ટરની વધારે જરૂર પડે છે, કોપરની વધારે જરૂર પડે છે ડીસી લાઇન કરતાં એસી લાઇનના અંદર. કારણ કે એસી લાઇનના અંદર વોલ્ટેજ ડ્રોપ કેવો હોય છે, ઘણો વધારે હોય છે. એટલે જેટલું પ્યોર કંડક્ટર લઈશું તેટલો આપણો વોલ્ટેજ ડ્રોપ ઘટી જશે. તો તે માટે વધારે તાંબાની જરૂર પડે છે. બીજું છે ડીસી ટ્રાન્સમિશન લાઇન કરતાં એસી ટ્રાન્સમિશન લાઇનની રચના વધુ ગૂંચવાડા ભરેલી હોય છે. બરાબર. એનો ગેરફાયદો છે કે ડીસી ટ્રાન્સમિશન લાઇન કરતાં એસી ટ્રાન્સમિશન લાઇનના અંદર શું હોય છે કે ગૂંચવાડા ભરેલું હોય છે બધું, કેમ કે તેના અંદર જુદા જુદા પ્રોટેક્શન સિસ્ટમ્સને બધું રાખવી પડે છે. જ્યારે સ્કિન ઇફેક્ટના કારણે લાઇનના અસરકારક રેઝિસ્ટન્સમાં વધારો થાય છે. જ્યારે એસી ટ્રાન્સમિશન લાઇન હશે તેના ઉપર સ્કિન ઇફેક્ટ થાય છે. સ્કિન ઇફેક્ટ શું છે તે તમે આગળ જોશો. ટૂંકમાં જણાવી દઉં કે સ્કિન ઇફેક્ટમાં શું થશે કે જ્યારે ભેજવાળું વાતાવરણ હશે તો કંડક્ટરના બહારની તરફ એક સ્કિન ઇફેક્ટ જનરેટ થશે અને સ્કિન ઇફેક્ટના લીધે જે સપ્લાય હશે તે કંડક્ટરના મધ્યમમાંથી એટલે કે કંડક્ટરનો જે સેન્ટર પોઈન્ટ હશે ત્યાંથી વધારે પસાર થશે અને બહારની સરફેસ પરથી ઓછો પસાર થશે, જેના લીધે શું થશે, તેનું રેઝિસ્ટન્સ વધી જશે. જ્યારે ડીસી સપ્લાયના અંદર સ્કિન ઇફેક્ટ હોતી નથી. ચોથું છે એસી લાઇનમાં કેપેસિટન્સ હોય છે. લાઇન ઓપન હોવા છતાં ચાર્જિંગ કરંટના કારણે પાવરનો સતત લોસ થાય છે. એસી લાઇનની અંદર શું થશે કે કેપેસિટન્સ બને છે. જ્યારે બે કેપેસિટન્સ શું છે, કેપેસિટર શાનાથી બને કે બે કન્ડક્ટિંગ પ્લેટ અને વચ્ચે ઇન્સ્યુલેશન હોય તો એક કેપેસિટર બનાવે. તો અહીંયા શું થાય કે જ્યારે બે કેબલ જતા હોય અને વચ્ચે જો ગેપ આવે તો તે એક જાતનું કેપેસિટન્સ બનાવે. તેના લીધે શું થશે કે લાઇન ઓપન એટલે તમે લાઇનમાં સપ્લાય ઓપન કરી દીધું હોય, તેના આગળ કોઈ સર્કિટ જોડે કનેક્ટ ન કર્યું હોય તો પણ તેના અંદરથી ચાર્જિંગ કરંટ પસાર થતો રહે છે અને એ પાવરનો શું થઈ જાય છે, આપણો લોસ થાય છે. બરાબર. જ્યારે ડીસીના અંદર આ વસ્તુ પોસિબલ નથી. તો આમ એસી ટ્રાન્સમિશનના ફાયદા અને ગેરફાયદા જોયા. તે જ મુજબ હવે આપણે ડીસી ટ્રાન્સમિશનના ફાયદા અને ગેરફાયદા જોઈશું. તો સૌપ્રથમ જે ડીસી ટ્રાન્સમિશનનો જે ફાયદો છે તે છે એસી ટ્રાન્સમિશનમાં 3 કંડક્ટર્સની જરૂર પડે છે. આપણે એસી ટ્રાન્સમિશન માટે આપણે જોયું 3 ફેઝ 3 વાયર એટલે કે આર, વાય અને બીની જરૂર પડે છે. જ્યારે ડીસી ટ્રાન્સમિશનના અંદર ફક્ત 2 કંડક્ટરની જરૂર પડે છે, જેમાં એક પોઝિટિવ અને નેગેટિવ છેડો હોય છે. બીજું છે ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમમાં ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ હોતા નથી. એસી ટ્રાન્સમિશનના અંદર જ ખાલી ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ ક્રાઇટેરિયા આવે, જ્યારે ડીસી ટ્રાન્સમિશનમાં એવો ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ હોય, ફક્ત રેઝિસ્ટન્સ હોય, જેથી ફેઝ ડિસ્પ્લેસમેન્ટ અને સર્જ પ્રોબ્લેમ હોતા નથી. આ બે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ ન હોવાથી જે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ અને સર્જ પ્રોબ્લેમ જે આવતા હોય છે તે ડીસી ટ્રાન્સમિશનના અંદર આવતા નથી. બીજું છે ડીસી ટ્રાન્સમિશનમાં ઇન્ડક્ટન્સ ન હોવાથી એસી ટ્રાન્સમિશન જેટલા લોડ અને
એન્ડ વોલ્ટેજ પર વોલ્ટેજ ડ્રોપ ઓછા હોય છે. હવે ડીસી ટ્રાન્સમિશનમાં ઇન્ડક્ટન્સ ન હોવાથી વોલ્ટેજ ડ્રોપ ઘટી ગયો. હવે વોલ્ટેજ ડ્રોપ ઘટી જવાથી શું થશે કે જે લોડ હશે તે લોડ એન્ડ વોલ્ટેજ ઉપર એટલા જ વોલ્ટેજ ડ્રોપ ઓછા થાય છે, તેનાથી વધારે થશે નહીં. જેટલો લાઇનનો કંડક્ટરનું રેઝિસ્ટન્સ હશે ફર્સ્ટ તેટલા જ વોલ્ટેજ ડ્રોપ થશે, તેનાથી વધારે વોલ્ટેજ ડ્રોપ થશે નહીં. જ્યારે એસીની અંદર શું થશે, રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ આ ત્રણેય ક્રાઇટેરિયા મુજબ વોલ્ટેજ ડ્રોપ વધારે થશે. બીજું છે સ્કિન ઇફેક્ટ ન હોવાથી કંડક્ટરનો સંપૂર્ણ ક્રોસ સેક્શનલ એરિયા ઉપયોગમાં આવે છે. આગળ મેં કીધું એ મુજબ જ્યારે સ્કિન ઇફેક્ટ થશે તો શું થશે, સ્કિન ઇફેક્ટના લીધે એસી સપ્લાયના અંદર ફક્ત જે કંડક્ટર હોય એનું જે સેન્ટર પોઈન્ટ હોય ત્યાં જ વધારે વોલ્ટેજ ત્યાંથી વધારે સપ્લાય પસાર થાય, ત્યાંથી વધારે કરંટ પસાર થશે, બહારની સરફેસ પરથી થશે નહીં. જ્યારે ડીસીના અંદર સ્કિન ઇફેક્ટ ન હોવાથી આખા કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા ઉપયોગમાં આવશે અને દરેક જગ્યાએથી યુનિફોર્મલી કરંટ પસાર થશે. ત્યારબાદ સરખા વર્કિંગ વોલ્ટેજ ઉપર ડીસીમાં ઇન્સ્યુલેશન સ્ટ્રેસ ઓછો પડે છે, તેથી ઓછા ઇન્સ્યુલેશનની જરૂર લાઇનમાં પડે છે. બરાબર, શું થશે કે ઇન્સ્યુલેશનની જરૂર પણ ઓછી થઈ જાય છે. બરાબર, એટલે જો તમે કંડક્ટર પર ઓછું ઇન્સ્યુલેશન લગાડશો તો પણ તમારો સેફ્ટી પર્પઝ મતલબ કે ઇન્સ્યુલેશન લગાડવાથી તમે કેબલને ઉપયોગમાં લઈ શકશો. છઠ્ઠું છે ડીસી લાઇનમાં કોરોના ઇફેક્ટ હોતી નથી તથા કોમ્યુનિકેશન સર્કિટની અસર રહેતી નથી. સાતમું છે હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન ડાઇલેક્ટ્રિક લોસીસથી મુક્ત છે. તેના અંદર કોઈ જાતનો ડાઇલેક્ટ્રિક લોસીસ થતા નથી. એટલે કે જ્યારે ડીસી ટ્રાન્સમિશન કરવામાં આવે તો તેના અંદર સૌથી મોટો જે ફાયદો છે કે તેના અંદર જે લોસીસ છે, જે પાવરના લોસીસ એસી ટ્રાન્સમિશનમાં થાય છે તે ડીસી ટ્રાન્સમિશનમાં મોટા ભાગે ઘટી જાય છે. બરાબર, એટલા માટે ડીસી ટ્રાન્સમિશન એ એસી ટ્રાન્સમિશન કરતાં ફાયદાકારક છે. હવે તેના ગેરફાયદા જોઈએ તો હાઈ ડીસી વોલ્ટેજથી ઇલેક્ટ્રિકલ પાવર ઉત્પાદન થતો નથી. આપણે આગળ જોયું તે મુજબ મારે ડીસી ટ્રાન્સમિશનના અંદર જ્યારે વોલ્ટેજને સ્ટેપ અપ એટલે કે વોલ્ટેજ વધારવા હોય તો તે વસ્તુ શક્ય બનતી નથી, કારણ કે કોમ્યુટેશન થાય છે. બીજું છે કે ડીસી પાવરને ટ્રાન્સફોર્મર દ્વારા સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરી શકાતા નથી. આગળ આપણે વાત કરી તે મુજબ મારે ડીસી સપ્લાયને વોલ્ટેજને વધારવા હોય યા ઘટાડવા હોય તો તેના માટે હું ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી શકીશ નહીં, કારણ કે ટ્રાન્સફોર્મર એ ડીસી સપ્લાય પર વર્ક કરશે નહીં. કારણ કે એક કોઇલમાંથી બીજી કોઇલમાં પાવર ટ્રાન્સમિટ કરવા માટે બરાબર તમારે અલ્ટરનેટિંગ સપ્લાય જોઈશે, તો જ તમારું ફ્લક્સ વાઇન્ડિંગમાં કપાશે અને બીજી વાઇન્ડિંગમાં સપ્લાય જનરેટ થશે. જે ટ્રાન્સફોર્મરનો પ્રિન્સિપલ છે તો તે પ્રિન્સિપલ ડીસી સપ્લાય માટે લાગુ પડતો નથી. એટલે ડીસી પાવરને તમે ટ્રાન્સફોર્મર દ્વારા સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરી શકશો નહીં, તે તેનો ગેરફાયદો છે. અને ડીસી સ્વિચ અને સર્કિટ બ્રેકર્સની મર્યાદા હોય છે. જ્યારે તમે સ્વિચ કે બ્રેકર્સ મૂકો તો એ ડીસી વોલ્ટેજની અમુક મર્યાદા માટે જ તે અવેલેબલ હોય છે. વધારે પડતા ડીસી વોલ્ટેજ માટે સર્કિટ બ્રેકર્સ કે સ્વિચ મૂકી શકાતી નથી, ત્યાં તેના ગેરફાયદા છે. તો આમ આપણે એસી ટ્રાન્સમિશન અને ડીસી ટ્રાન્સમિશનની તુલના જોઈ. તો હવે આપણે જે ટ્રાન્સમિશન કરવાનું હોય તેના વોલ્ટેજ કેટલા છે, કેટલા લોડ માટે કરવાનું છે, તેના આધારે આપણે એસી ટ્રાન્સમિશન સસ્તું પડશે કે ડીસી ટ્રાન્સમિશન તે તેના ફાયદા અને ગેરફાયદા ઉપરથી નક્કી કરી આપણે જોઈતું એસી ટ્રાન્સમિશન કે ડીસી ટ્રાન્સમિશન કરી શકીએ છીએ. હવે આપણે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમના પ્રકાર વિશે જોઈશું કે અલગ અલગ પ્રકારની જે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ હોય છે તે કેટલા પ્રકારની હોય છે અને તેમાં શું ડિફરન્સ હોય છે. તો સૌપ્રથમ જે છે બરાબર તેમાં મુખ્ય ત્રણ પ્રકાર છે. તેમાં સિંગલ ફેઝ એસી સિસ્ટમ, 2 ફેઝ એસી સિસ્ટમ અને 3 ફેઝ એસી સિસ્ટમ. એસી સિસ્ટમના અંદર સિંગલ ફેઝ હોઈ શકે છે, 2 ફેઝ અને 3 ફેઝ, જેમાં સૌથી વધારે સિંગલ ફેઝ અને 3 ફેઝનો ઉપયોગ થાય છે. જેમાંથી સિંગલ ફેઝ એસી સિસ્ટમ એ આપણા ઘરે ડોમેસ્ટિક માટે યુઝ થાય છે, પરંતુ જેના ઘરે એક કરતાં 2-3 એસી જેના ઘરે યુઝ થતું હોય ત્યાં કમ્પલસરી 3 ફેઝ સપ્લાય લેવો પડે છે. એટલે સિંગલ ફેઝ સપ્લાય આપણા યુઝ પર ડિપેન્ડ કરે છે અને લોડ પર ડિપેન્ડ કરે છે કે સિંગલ ફેઝ સપ્લાય લેવો કે 3 ફેઝ સપ્લાય લેવો. હવે સિંગલ ફેઝ એસી સિસ્ટમના અંદર મુખ્ય ત્રણ પાર્ટ છે, જેમાં સૌ પ્રથમ છે સિંગલ ફેઝ 2 વાયર. સિંગલ ફેઝ 2 વાયરમાં
એક કંડક્ટરને અર્થ કરવામાં આવે છે, જ્યારે બીજો લાઈવ વાયર હોય છે કે જેના અંદરથી આપણે સપ્લાય આવે છે અને બે વાયર વચ્ચે મહત્તમ વોલ્ટેજ મળે છે. તો આમ સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમના અંદર એક અર્થ વાયર અને બીજો જે લાઈવ વાયર હોય છે જેમાંથી આપણે સપ્લાય જીબી થ્રુ મેળવીએ છીએ. બીજી જે સિસ્ટમ છે તે છે સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ વિથ મિડ પોઈન્ટ અર્થ, જેના અંદર બે વાયરની વચ્ચે અર્થ કરવામાં આવે છે, એટલે કે બે ફેઝના અંદર અર્થ કરવામાં આવે છે, જેથી બંને બાજુ અર્થથી સરખા અને વિરુદ્ધ વોલ્ટેજ હોય છે. ત્રીજું જે સિસ્ટમ છે તે સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમ, જેના અંદર આ પદ્ધતિમાં ફેઝ વાઇન્ડિંગના મિડ પોઈન્ટથી ન્યુટ્રલ વાયર લાવવામાં આવે છે, જેથી બેલેન્સ લોડ સમયે ન્યુટ્રલ વાયરમાંથી પસાર થતો કરંટ 0 હશે. તો આમ આપણી એપ્લિકેશન એટલે કે ઉપયોગ મુજબ આપણે વાયર જે સિંગલ ફેઝ એસી સિસ્ટમ છે તેનો યુઝ કરીશું. ત્યારબાદ 2 ફેઝ એસી સિસ્ટમના અંદર પહેલી જે છે તે છે 2 ફેઝ 4 વાયર સિસ્ટમ, જેના અંદર બે ફેઝ વાઇન્ડિંગના છેડાઓ ઉપરથી 4 વાયર લાવવામાં આવે છે અને બે ફેઝ વાઇન્ડિંગના મિડ પોઈન્ટ છેડા ભેગા થાય છે. તો આમ ટોટલ 2 ફેઝ 4 વાયર સિસ્ટમ બને છે. 2 ફેઝ 3 વાયર સિસ્ટમમાં આ પદ્ધતિમાં ન્યુટ્રલ વાયરને બે ફેઝ વાઇન્ડિંગના છેડા ભેગા થાય છે ત્યાંથી લાવવામાં આવે છે. બે ફેઝને જોઈન્ટ કરી દેવામાં આવે અને એનો જે ન્યુટ્રલ બનાવવામાં આવે તે ન્યુટ્રલ અને બે ફેઝ એમ ટોટલ 3 વાયર સિસ્ટમ એટલે કે 3 વાયર સિસ્ટમ બને છે. અને 3 ફેઝ 3 વાયર સિસ્ટમના અંદર જેના અંદર ઇલેક્ટ્રિકલ પાવરના ટ્રાન્સમિશન માટે બધી જ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. જે આપણે આગળ જોયું પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ જોઈ, એના અંદર આપણે જોયું કે પહેલું પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન અને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, આ 3 સિસ્ટમના અંદર 3 ફેઝ 3 વાયર સિસ્ટમનો યુઝ થાય છે. આ પદ્ધતિમાં સ્ટાર અથવા ડેલ્ટા કનેક્શન કરવામાં આવે છે. તમે કોઈપણ 3 ફેઝ 3 વાયર સિસ્ટમ હોય તેના અંદર તમે બે રીતના કનેક્શન કરી શકો, એક તો સ્ટાર કનેક્શન અને બીજું ડેલ્ટા કનેક્શન. સ્ટાર કનેક્શનમાં 3 ફેઝના ભેગા કરેલ છેડાઓના જંકશન ઉપર ન્યુટ્રલ મળે છે, જેને અર્થ કરવામાં આવે છે. જો તમે સ્ટાર કનેક્શન બનાવશો તો સ્ટાર કનેક્શનમાં શું થશે કે જે 3 છેડા હશે આર, વાય અને બીના એ એક પોઈન્ટ પર બધા ભેગા થશે અને એ પોઈન્ટ પરથી તમે ન્યુટ્રલ બનાવીને તેને અર્થ કરી શકો છો. આમ 3 ફેઝ 3 વાયર સિસ્ટમ બને છે. બીજી જે છે તે છે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ. 3 ફેઝ 4 વાયર સિસ્ટમના અંદર 3 ફેઝ વાઇન્ડિંગનું જે સ્ટાર કનેક્શન કરીને ન્યુટ્રલ બનાવવામાં આવે છે અને તે ન્યુટ્રલને આપણે કનેક્શન માટે યુઝ કરીએ છીએ. તો આમ ટોટલ 4 વાયર બને છે, આર, વાય, બી અને તેમાંથી મળતો ન્યુટ્રલ, એમ 4 વાયર બનવાથી તેને 3 ફેઝ 4 વાયર સિસ્ટમ કહેવામાં આવે છે. તો આમ આપણે 3 ફેઝ સિસ્ટમ એટલે કે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમના પ્રકાર જોયા, જે તમારે સમજમાં આવી ગયું હશે. હું આશા કરું છું કે તમારા વિડીયોમાં જે ટૉપિક આપણે જોયા તે સમજમાં આવી ગયા હશે. જો સમજમાં ન આવ્યા હોય તમે કોમેન્ટ કરીને તમારે જે પણ ક્વેરી હોય તે પૂછી શકો છો. હું તમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને જો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક અને શેર કરી દેજો અને તમારા દોસ્તો સાથે તેને ખૂબ શેર કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયો તમારા સુધી જલ્દી પહોંચી શકે. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. આ લેસનના જે આગળના ટૉપિક છે તે પાર્ટ 2માં તમારે જલ્દીથી વિડીયો અપલોડ કરી જણાવવામાં આવશે.